ભરૂચ નગર સેવા સદનની મળેલી સામાન્ય સભામાં શહેરની જટિલ બનેલી ટ્રાફિક સમસ્યા તેમજ નર્મદા નદી પરના રિવરફ્રન્ટ જેવા મુદ્દાઓ સહિત 95 જેટલા મહત્વના કામો અંગે ચર્ચા વિચારણા હાથ ધરાઈ હતી। જોકે સામાન્ય સભા દરમિયાન યુવા કોંગ્રેસના કાર્યકરોએ નગર સેવા સદન ખાતે હલ્લો બોલાવી સભાખંડમાં ઘૂસવાનો પ્રયાસ કરતા પોલીસે યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો। ભરૂચ નગર સેવા સદન ખાતે મળેલી સામાન્ય સભામાં વિકટ બનેલી શહેરની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે સ્કાય વોકનું નિર્માણ તેમજ નર્મદા નદી પરના રિવરફ્રન્ટ તથા મલ્ટી લેવલ ફાયર ફાઇટરની ખરીદી જેવા મહત્વના મુદ્દાઓ સહિત અન્ય મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી। તે દરમિયાન યુવા કોંગ્રેસના કાર્યકરોએ સેવા સદન ખાતે ધસી જઈ વરસાદી પાણીના નિકાલ, રસ્તાઓની બદતર હાલત, સફાઈ વગેરે જેવા મુદ્દાઓને લઈ હલ્લો બોલાવ્યો હતો। જો કે પોલીસને જાણ કરાતા તાત્કાલિક પોલીસ કાફલાએ સેવા સદને પહોંચી યુવા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી તમામને પોલીસ મથકે લઈ જઈ મામલો થાળે પાડ્યો હતો। ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો પોતાની સત્તાની ભૂખ સંતોષવા ભરૂચ નગરની પ્રજાના જે સુખાકારીના પ્રશ્નો છે તેને ભૂલી ગયા છે અને પોતાની ખોટી વિકાસની વાતો કરીને ભરૂચની પ્રજાને ગેરમાર્ગે દોરે છે। પણ પ્રજા જાણી ગઈ છે આજે ભરૂચના અંદર સૌથી મોટો પ્રશ્ન હોય એવો પાણીનો પ્રશ્ન જે ભરૂચ નર્મદા નદીના કિનારે વસેલું છે તો પણ ભરૂચ પાણીની સમસ્યાથી તરસી રહ્યું છે। ગુજરાતનું ભરૂચ નર્મદાનું પાણી જ્યારે ગુજરાતના છેડે છેડે સુધી જાય છે ત્યારે ભરૂચને કેમ આવવું? ભરૂચની માતાજીયા તળાવની યોજના જે વર્ષોથી ચાલુ છે અને એનું આ દિન સુધી એ જે યોજના પૂરી થઈ નથી અને મીઠા પાણીની વાત તો દૂર પણ ખારું પાણી બી લોકોને નસીબ નથી। યુવા કોંગ્રેસના કાર્યકરોના હલ્લા બોલ બાદ સામાન્ય સભાનું કામ રાબેતા મુજબ આગળ ધપ્યું હતું અને અંતે ભરૂચ નગર સેવા સદનના શાસક પક્ષના નેતા મારુતિસિંહ અટોદરિયાએ યુવા કોંગ્રેસના દેખાવોની નિંદા કરવા સાથે કોંગ્રેસમાં જૂથવાદ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો। યુઆઈ દ્વારા કંઈક આવેદનપત્ર આપવા આવ્યા હતા, કંઈ વિરોધ કરવા આવ્યા હતા કસક કરનારાનો। હું એમને પૂછવા માગું છું કે હું જાતે જ મારુતિસિંહ અટોદરિયા નગરપાલિકાના એક નાગરિક તરીકે મિશનની ફરિયાદ રેલવે પર કરી હતી। ત્યાંથી જતા આવતા રાહદારીઓ પર ગંદુ ટ્રેનમાંથી પડતું હતું, મેલું મૂતર હોય મળમૂતર પડતું હતું, તેનું ધ્યાને આવતા અમે એસડીએમ માનનીય વખતના પ્રાંત સાહેબ પંડ્યા સાહેબને અરજી કરી એની વિરુદ્ધમાં કેસ દાખલ કર્યો। રેલવેના અધિકારીઓને ત્યાં બોલાવ્યા। રેલવેના અધિકારીઓએ આ કામ કરવાની સંમતિ આપતા એ કામનું નિરાકરણ થયું અને અહીંયા આગળ ગંદુ પડતું અટક્યું છે। આ બ્લોકની જે વાત કરે છે આ બ્લોક નગરપાલિકાએ નથી નાખ્યા। હું જવાબદારીપૂર્વક કહું છું કે આ બ્લોક રેલવેના સત્તાધીશો નાખવામાં આવ્યા છે।